ગઢડા કોંગ્રેસ દ્વારા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ કોઠારી નારાયણ પ્રસાદ દાસજીના નિધન અને કાશ્મીરના પહેલગામમાં કરવામાં આવેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો તેમાં જીવ ગુમાવેલ લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ઘાયલ છે તેને જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી। આજે અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે નારાયણ પ્રસાદજી જે ગઢડા ગોપીનાથજી મહારાજના ટ્રસ્ટી પૂર્વ કોઠારી સ્વામી અને ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે ગઢડા માટે બહુ સારું કાર્ય, જે વિકટ પરિસ્થિતિ પાણીની હતી, જે બહેનોને ક્યાંય દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું, તે પરિસ્થિતિની અંદર કોઠારી સ્વામીએ નારાયણ પ્રસાદજીએ નવા ટાંકા લાવી અને ગઢડાની જે પાણીની સમસ્યા હતી એને દૂર કરી હતી અને જે થોડા દિવસ પહેલા દેવલોક પામ્યા છે, તો આજે તેમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગઢડા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા રાખવામાં આવ્યો હતો।